નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે કદાચ આપણા બધાના મગજમાં ઘૂમતો રહે છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આપણી ડિજિટલ વેલબિંગ એટલે કે આપણી માનસિક શાંતિ એને ખરેખર સાચવી કઈ રીતે શકાય? અને આ આખી વાતનો સૌથી મોટો સવાલ એ છે કે શું આ સ્ક્રીન ખરેખર આપણને અંદરથી બદલી રહી છે? આપણી વિચારવાની, આપણી અનુભવવાની રીતને શું એ રીવાયર કરી રહી છે? બસ આ જ સવાલથી આપણે આખી વાતને સમજવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આ ડિજિટલ દુનિયા હવે ખાલી થોડાક ટૂલ્સ કે એપ્સ નથી રહી. ના, હવે આ એક આખું વાતાવરણ છે, એક એવું એન્વાયરમેન્ટ જેમાં આપણે ખરેખર જીવી રહ્યા છીએ. અને આ નવું પર્યાવરણ ચલાવી રહ્યું છે એઆઈ. અને આ નવા પર્યાવરણની અસર કેટલી ઊંડી છે એ જુઓ. એઆઈ હવે આપણા જીવનના લગભગ દરેક ખૂણામાં એક મીડિયેટર, એક વચેટિયા જેવું બની ગયું છે. આપણે શું શીખીએ છીએ, કોની સાથે કનેક્ટ થઈએ છીએ, આપણે શું જોઈએ કે વાંચીએ છીએ, આપણી માન્યતાઓ કેવી રીતે બને છે, અરે આપણે પોતાની જાતને કઈ નજરથી જોઈએ છીએ, આ બધું જ હવે એઆઈથી પ્રભાવિત થઈ રહ્યું છે. તો પછી શું કરવું? શું ખાલી સ્ક્રીન ટાઈમ ઓછો કરી દેવાથી બધું ઠીક થઈ જશે? ના, અસલી પડકાર એ નથી. ખરો પડકાર તો આપણી પોતાની પસંદગીની તાકાત, આપણી એજન્સી પાછી મેળવવાનો છે. એક એવી દુનિયામાં જ્યાં આપણી પસંદગીઓને પણ ઓટોમેટેડ બનાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ બધાની આપણા મગજ પર, આપણા મન પર શી અસર થાય છે. કારણ કે આ એક એવા શાંત પડછાયા જેવું છે જે એઆઈ આપણી વિચારસરણી પર પાડી રહ્યું છે. અને ઘણીવાર તો આપણને એની ભનક સુદ્ધા નથી લાગતી. જાણીને નવાઈ લાગશે, પણ આ નવા પ્રકારના સ્ટ્રેસને હવે એક નામ પણ મળી ગયું છે, એઆઈ એન્ઝાઇટી. આ શું છે? આ એક એવો આધુનિક માનસિક તણાવ છે જે નોકરીઓ પર એઆઈના પ્રભાવ, આપણી ડેટા પ્રાઇવસી અને આપણા નિર્ણયો પર એઆઈના વધતા કંટ્રોલને કારણે પેદા થાય છે. અને સાચું કહું તો કદાચ આપણે બધાએ આ ફિલિંગ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ છે. પણ સવાલ એ છે કે આ ચિંતા આવે છે ક્યાંથી? જુઓ, એના મૂળમાં અમુક ચોક્કસ ડર છે. એક તો નોકરી જતી રહેશે એનો ડર. બીજું, આપણા પર્સનલ ડેટા પર આપણો કોઈ કંટ્રોલ જ નથી રહ્યો એવું લાગવું. ત્રીજું, એ અહેસાસ કે કોઈ સતત આપણને ઓનલાઈન જોઈ રહ્યું છે, મોનિટર કરી રહ્યું છે. અને છેલ્લે, ભવિષ્ય કેવું હશે એની કોઈ જ નિશ્ચિતતા નથી. આ બધું ભેગું થઈને એક મોટો માનસિક બોજ બની જાય છે. અને અહીંયા જ આપણા સમયનો સૌથી મોટો પેરાડોક્સ, સૌથી મોટો વિરોધાભાસ સામે આવે છે. એક તરફ ટેકનોલોજી આપણને સતત કનેક્ટેડ રહેવાનું વચન આપે છે, પણ બીજી તરફ હકીકત એ છે કે એકલતા વધી રહી છે. આપણે સતત જોડાયેલા હોવા છતાં કદાચ પહેલાં કરતાં પણ વધારે એકલા અનુભવી રહ્યા છીએ. વિચારવા જેવી વાત છે નહીં? તો સવાલ એ થાય કે આ બધું કામ કઈ રીતે કરે છે? ચાલો હવે પડદા પાછળ જોઈએ અને એ ટેકનિકલ મિકેનિઝમ્સને સમજીએ જે આપણા ધ્યાન અને આપણા વર્તનને કંટ્રોલ કરે છે. એમ સમજો ને કે આપણે આ ડિજિટલ કઠપૂતળીના ખેલને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. આ આખા ખેલનો હીરો કે વિલન છે એલ્ગોરિધમ. એનો એક જ મુખ્ય ધ્યેય છે, આપણને પ્લેટફોર્મ પર ભલે એટલો વધારે સમય ટકાવી રાખવાનો. અને એ માટે એ એવી એડિક્ટિવ એટલે કે વ્યસન લગાડે એવી ફીડ્સ બનાવે છે જે આપણને સ્ક્રોલ કરતા રહેવા પર મજબૂર કરી દે છે. અને આ પ્રોસેસ છે ને એ એકદમ સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ છે. જુઓ, સ્ટેપ 1, આપણે કંઈક જોઈએ છીએ કે ક્લિક કરીએ છીએ. સ્ટેપ 2, એઆઈ તરત જ આપણા આ બિહેવિયરને એનાલાઇઝ કરે છે. સ્ટેપ 3, એના આધારે એઆઈ આગાહી કરે છે કે આપણને બીજું શું ગમશે અને એ જ વસ્તુ આપણને બતાવે છે. અને સ્ટેપ 4, આ લૂપ, આ ચક્ર બસ ચાલતું જ રહે છે અને આપણી આદતોને વધારે ને વધારે પાકી કરતું જાય છે. અને આના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. એક સરસ વાત કહી છે કે આ હાઇપર પર્સનલાઇઝેશન લૂપ્સ આપણા કન્ફર્મેશન બાયસને એટલે કે આપણી માન્યતાઓને વધુ મજબૂત બનાવે છે અને આપણને અલગ અલગ દૃષ્ટિકોણથી દૂર રાખે છે. સાવ સરળ ભાષામાં કહીએ તો આપણે એક એવા બબલમાં ફસાઈ જઈએ છીએ જ્યાં આપણને એ જ વસ્તુઓ દેખાય છે જેમાં આપણે માનીએ છીએ. નવા વિચારો તો આપણા સુધી પહોંચતા જ નથી. આ કરવા માટે એપ્સ કેટલીક બહુ ચાલાક ડિઝાઇન ટ્રિક્સ વાપરે છે. જેમ કે ઇન્ફિનિટ સ્ક્રોલ, એ ફીડ જે ક્યારેય પૂરી જ નથી થતી, એટલે આપણે બસ સ્ક્રોલ કરતા રહીએ. પછી આવે ઇન્ટરમિટન્ટ રિવોર્ડ્સ.
આ બરાબર જુગારના સ્લોટ મશીન જેવું છે. ક્યારેક અચાનક ઘણા બધા લાઇક્સ કે કમેન્ટ્સનો જેકપોટ લાગે અને બસ આપણે પાછા એના તરફ ખેંચાઈ જઈએ. પછી છે પર્સનલાઇઝ્ડ નજેસ, પહેલાં ટિંગ ટિંગ કરીને સતત આવતા નોટિફિકેશન્સ, અને છેલ્લે અલ્ગોરિધમિક અર્જન્સી, ઓનલી 2 લેફ્ટ ઇન સ્ટોક જેવી નોટિસ બતાવીને ખોટી ઉતાવળ કરાવીએ. આ બધી આપણને બાંધી રાખવાની જ તરકીબો છે. તો શું આનો અર્થ એ છે કે આપણે લાચાર છીએ, આ એલ્ગોરિધમ્સના હાથની કઠપૂતળી? ના, બિલકુલ નહીં. ચાલો હવે પ્રોબ્લેમ્સમાંથી સોલ્યુશન્સ તરફ જઈએ. આપણે આ ડિજિટલ દુનિયામાં ટકી રહેવા અને મજબૂત બનવા માટે આપણી પોતાની એક રેસિલિયન્સ કિટ તૈયાર કરી શકીએ છીએ. આ કિટનું પહેલું સાધન છે ડિજિટલ ડાયટ. જેમ આપણે ખાવા પીવાનું ધ્યાન રાખીએ એમ જ. પહેલો નિયમ, ખાલી જોયા કરવાને બદલે કંઈક બનાવવાનું શરૂ કરો. પેસિવ કન્ઝમ્પશન નહીં, એક્ટિવ ક્રિએશન. બીજું, ફોન હાથમાં લો, કોઈ એપ ખોલો એ પહેલાં મનમાં નક્કી કરો કે હું આ શા માટે ખોલી રહ્યો છું. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જે ફીડ્સ, જે અકાઉન્ટ્સ જોઈને માનસિક થાક લાગતો હોય એને ઓળખો અને એને અનફોલો કરો, સાફ કરી નાખો. બીજું સાધન છે બાઉન્ડ્રીઝ, એટલે કે સીમાઓ નક્કી કરવી. બહુ જરૂરી છે. જેમ કે ઘરમાં જ અમુક નો ફોન ઝોન બનાવી દો. બેડરૂમમાં ફોન નહીં, જમતી વખતે ડાઇનિંગ ટેબલ પર ફોન નહીં. અઠવાડિયામાં એક દિવસ, ભલે થોડા કલાકો માટે, ડિજિટલ સબાથ પાડવાનો પ્રયત્ન કરો. કોઈ ટેકનોલોજી નહીં. અને પેલા નોટિફિકેશન્સ, એને વારે વારે ચેક કરવાને બદલે દિવસમાં 2 કે 3 વાર એકસાથે જોવાનો નિયમ બનાવો. અને આપણી કિટનું ત્રીજું અને સૌથી શક્તિશાળી સાધન છે એક નવી સ્કિલ, AI માઇન્ડફુલનેસ અથવા AI સભાનતા. આ શું છે? બસ કોઈપણ ઓનલાઈન કન્ટેન્ટ જોતી વખતે 1 સેકન્ડ માટે અટકીને 3 સવાલ પૂછવા. આ મને શા માટે બતાવવામાં આવી રહ્યું છે? આ આવ્યું ક્યાંથી છે? અને આ જોઈને મને કેવું ફીલ થઈ રહ્યું છે? બસ આટલું જ. આ આપણા મગજ માટે એક પર્સનલ ફાયરવોલ જેવું કામ કરે છે. તો આ બધી વાતનો સાર શું? શું આપણે ટેકનોલોજીના દુશ્મન બની જવાનું છે? ના, જરાય નહીં. ચાલો હવે એક મોટા અને વધુ પોઝિટિવ દૃષ્ટિકોણથી જોઈએ. આપણો ધ્યેય ટેકનોલોજીથી ભાગવાનો નથી, પણ એની સાથે રહીને એનો સારો ઉપયોગ કરીને આગળ વધવાનો છે. જુઓ, AIનો ઉપયોગ કરવાના 2 રસ્તા છે. એક રસ્તો છે એસ્કેપિઝમનો, એટલે કે વાસ્તવિકતાથી ભાગવા માટે કલાકો સુધી બસ એમ જ સ્ક્રોલ કરતા રહેવું. અને બીજો રસ્તો છે ગ્રોથનો, એટલે કે આપણા વિકાસ માટે આનો ઉપયોગ કરવો. AIની મદદથી કંઈક નવું શીખવું, જર્નલિંગ કરવું કે મેડિટેશનમાં મદદ લેવી. રસ્તો કયો પસંદ કરવો એ નિર્ણય આપણો છે. પણ યાદ રાખજો, આ બધી જવાબદારી ફક્ત આપણી એકલાની નથી. આ એક મોટી સામૂહિક જવાબદારી છે. આપણે એક એવી હેલ્ધી ટેક ઇકોસિસ્ટમ બનાવવાની જરૂર છે જ્યાં અલ્ગોરિધમ્સ પારદર્શક હોય, લોકોને વ્યસની બનાવતી ડિઝાઇન પર મર્યાદાઓ હોય, આપણા મેન્ટલ હેલ્થના ડેટાને સુરક્ષિત રાખવામાં આવે અને કોઈ પણ નવી ટેકનોલોજીની સમાજ પર શું અસર થશે એનું મૂલ્યાંકન ફરજિયાત બને. અને ચાલો આ એક શક્તિશાળી વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ. ભવિષ્ય એવું નથી જ્યાં AI આપણા પર રાજ કરશે. ભવિષ્ય એવું હશે જ્યાં AI આપણી ક્ષમતાઓને વધારશે. પણ શરત એટલી જ છે કે આપણે પોતે જાગૃત રહીને એના સંચાલક બનીએ. અંતે તો સવાલ એ જ છે કે ભવિષ્ય કોણ લખશે, ટેકનોલોજી કે આપણે? અને એનો જવાબ આપણી આજની જાગૃતિ અને આપણા નિર્ણયોમાં છુપાયેલો છે.